પણ દુનિયાની માલિકા કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે બાપા. કોઈ માણા એમ કે ફલાણાને મેલડી મળ્યા, કોઈ કે આને મેલડી મળ્યા, કોઈ કે ઓલાને મેલડી મળ્યા, પણ સાહેબ વિશ્વાસ મોટો છે. માની માથે અટૂટ જેને વિશ્વાસ હોય ને એને મારી મેલડી આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રગતિ, ગમે એવા રૂપે ને ગમે એવા વેશે મેલડી મળી જાય અને જો ઓળખાઈ જાય ને સાહેબ તો બેડો પાર થઈ જાય. સાહેબ માં ભગવતી મેલડીનું સાનિધ્ય છે અને આ જે સ્ટેજ છે અમારો વ્યાસપીઠ છે. આજે 5મો દિવસ છે, જાજો નહીં. આ કળયુગની માલિકા મેં કીધું ને કે કાળીનો એકો હુકમનું પાનું હોય તો આ મેલડી છે. હમણાં પીપળી ધામથી બાપુ પધારે તો એને કીધું તું કળયુગની માલિકા અત્યારે 2 દેવ એવા છે, એક રામદેવજી મહારાજ ને એક મારી મેલડી. માને એના માટે આજ સાહેબ 5મો દિવસ છે. જોકે મા ભગવતીની કૃપા, મારા મા બાપની કૃપા ને એમાંય એથી વિશેષ આજે સાંભળવા વાળા જે શ્રોતા છે એની અત્યારે અસીમ કૃપા કે યુટ્યુબ ની દુનિયાની માલિકા હાઈફાઈ ડાકલા વાગતા પ્રવીણ રાવળના જ અત્યારે વાગે, તેમ દી ઉગે એટલે એક બે ભાગ. એ તમારી કૃપા છે સાહેબ. તમે નો સાંભળવા વાળા તમને કોણ સાંભળે? આજે તમે બેઠા ને સામે એ અમારા માટે તો ભગવાન છો સાહેબ. 5મો દિવસ છે સાહેબ. સત્ય ઘટનાની વાત. રાજકોટ થી મારે ફોન આવ્યો, મોરબી રોડ ઉપરથી. નામ તો મને યાદ નથી, જાતના સોની છે સાહેબ. જેને 4 દીકરીઓ, હજી 5 જ દિવસ થયા છે. એનો નંબર મેં સેવ કરી લીધો છે. મને કે ક્યારેક દેવ આવો તો રાજકોટમાં મળજો. મેલડી કોને કહેવાય? કળયુગમાં મેલડી કેવા કામ કરે. બરવાળાની બાજુમાં મુંગલપુરમાં મેલડીનું ધામ, જાગતી જોત બેઠી છે બાપ, જેમાં તલસાણિયા પરિવારની આ જમરાળાના ટીમે બેઠી એવી જ મેલડી સાહેબ. મેલડી તો એક જ છે, પછી તમે જેવા રૂપે માનો એવા રૂપે. અંદાજે 70 વર્ષની ઉંમરના અવાજ ઉપર એવો લાવ લાવતો એટલે મેં કીધું કાકા ક્યાંથી બોલો છો? મને કે પ્રવીણભાઈ રાજકોટ થી બોલું છું. હું હોની છું. બોલો કાકા કેમ ફોન કર્યો? કે દેવ અત્યારે તમારી વાર્તા સાંભળતો હતો માં મેલડીની. સાહેબ દુનિયાની અંદર 2 મુખવાળી 2 જ જગ્યાએ માતા છે. એક ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા અને એક મુગલપુરના ઢોરે 2 મુખવાળી મારી મેલડી બેઠી છે. બાકી દુનિયામાં બધાય માતાજીને એક જ મુખ હોય. એક ચોટીલાના ડુંગર ઉપર 2 મુખવાળી ચામુંડા ને એક મુગલપુરના ઢોરાની માથે 2 મુખવાળી મેલડી બેઠી છે. અને સાહેબ એ હોનીના દીકરાએ જોકે અવાજ ઉપર મેં એને એવું કીધું બોલો કાકા શું કામ છે? મને કે પ્રવીણભાઈ આજે ઢોરાવાળી મેલડી તમે જે વાર્તામાં કહો છો આ ઢોરો કઈ જગ્યાએ આવ્યો? એટલે મેં એવું કીધું કાકા તમારે શું કામ છે? આટલી વાત કરીને ત્યાં સાહેબ સામે હોનીનો દીકરો આંખની માલિપાથી દળદળ રોવા માંડ્યો. એટલે મેં કીધું કાકા સાના રહી જાઓ, હું તમને નામ દઉં, ઠામ દઉં, સરનામું દઉં, પણ શે શું તો કયો. ત્યારે હોનીના દીકરાએ રાજકોટની બજારની માલિપાથી સાહેબ મને ફોનમાં એવું કીધું કે દેવ એક નાળે 2 દીકરાએ મેલડી આપ્યો ને એ અત્યારે યુટ્યુબ ઉપર તમારી વાર્તા હું સાંભળતો હતો. મારા જ ઘરની અત્યારે એવી ઘટના બની છે કે મારા મોટા દીકરાના વહુને 4 દીકરી પછી 7 વાળા ખોળો સાહેબ બંધ થઈ ગયો હતો. એમાંય અત્યારે કઈક ભગવતીની કૃપા કે અમારા મોટા દીકરાના વવારુને ખોળો બંધ થઈ ગયા પછી અત્યારે જે પેટ સંતાન રહ્યું હતું ને
અભી હાલ હજી હોસ્પિટલ લઈ ગયા, જેને પ્રસૂતિની વેદના અત્યારે શરૂ થઈ છે એને હોસ્પિટલ લઈ જતા ને, એક બાજુ યુટ્યુબ ઉપર સાહેબ તમારા દાખલા સાંભળતો ને તમે એમ કહેતા કે મેલડી એક નાળે 2 દીકરા આપ્યા. મારી આંખમાંથી આંસુડા પડી ગયા ને તેથી મેં આ મેલડીને એટલું કીધું હતું કે હે મેલડી, તારો ઢોરો ગમે ન્યા હોય, તારું મુંગલપુર ગમે ન્યા હોય, મેં તો નથી વાળ્યું, મારી હું હોનીનો દીકરો છું. પણ મારી 4 દીકરીઓ રક્ષાબંધનના દિવસે પાડોશીના દીકરાને રાખડી બાંધે છે. અત્યારે મારા દીકરાની વહુને હોસ્પિટલ લઈ ગયા છે, પણ હે ઢોરા વાળી મેલડી, જો કદાચ મારા વવારુને આ દીકરાની વહુને દીકરો દે ને તો દુનિયામાં હોનીનો દીકરો તને જાજુ તો નહીં કાંઈ કરી દઉં, પણ મેલડી તારા ઢોરાને ગોતતો હવામાનનો તાવો કરવા મારી મેલડી આવે. માલપાથી મેં આવો પોકાર કર્યો કે મારા દીકરાના વહુને હોસ્પિટલ તો લઈ ગયા છે, પણ 4 દીકરીઓને રાખડીનો બાંધનાર જો મેલડી આપીને તો તારું મુંગલપુર ગમે ન્યા હોય, તારો ઢોરો ગમે ન્યા હોય, મારી મેલડી હોનીનો દીકરો તને હવામાનનો તાવો કરીશ. અને સાહેબ આમાં નંબર મેં સેવ કર્યો છે, કોઈ પણ ખાતરી કરવી નંબર લઈ જજો. અને પછી પોણી કલાકનો સમય બન્યો, પોણી કલાક ત્યાં દીકરાનો હોસ્પિટલેથી ફોન એના બાપની માથે આવ્યો. આ બાજુ ઓરડામાં બાપ રોવે છે. સાહેબ વ્યાજવા પૈસા આપતા હોય ને, અને પૈસા કરતા વ્યાજ વાળું હોય. આજે એની માથે જેને ધોળા સાપરા થઈ ગયા ને, કોઈના દીકરાને ખોળે ખોટ હોય ને સાહેબ, દીકરા નો મથે ને એટલું આ બુઢા બેઠા ને એ માની પાસે મતતા હોય. અને પોણી કલાકે સાહેબ ફોન આવ્યો અને એને એમ કીધું કે પ્રવીણભાઈ હાથમાં ફોન હતો, પણ મારો હાથ ધ્રુજતો, આંખમાંથી આંસુડા પડતા, અને ફોન આમ કાને રાખ્યો અને મારા દીકરાએ એટલું કીધું પપ્પા આપણા ઘરે નાનો બાબો થયો છે. ત્યાં તો સાહેબ હાથમાંથી ફોન પડી ગયો અને મુંગલપુર સામે 2 હાથ જોડીને એટલું કીધું કે એ મારા નિર્ધનિયાનું નાણું, મારા વગર પૈસાનો વકીલ આજ મારી આંધળાની આંખ મારી મેલડી તે મને આપી છે. સાહેબ આ કળિયુગમાં આનાથી મોટી દેવ ક્યાં મળે સાહેબ? કોઈએ ભાળ્યું નથી, કોઈ દી મેલડીને જોઈ નથી. એક યુટ્યુબ ની દુનિયાની મારી પાસે નજરે દેખાય ને જો આવડો વિશ્વાસ અને જો અણધાર્યું આપે એને મારી મેલડી કહેવાય. બા એક શબ્દ ઉપર ધ્યાન આપજો. એક આ કાચની માલપા જે ફિલ્મનું દ્રશ્ય યુટ્યુબ દેખાય અને જો માણાને આવો વિશ્વાસ હોય ને મોટામાંથી શબ્દ છૂટે ને જો મેલડી બાણ મારતી હોય, આની માલપા ઘણા મારી મેલડીના વિશ્વાસુ ભુવા પટિયાર, અરે ભુવા પટિયાર ન હોય તો કાંઈ નહીં, પણ જેના દિલની માલપા બેઠેલી મારી મેલડીનો વિશ્વાસ પડ્યો હોય ને, આવા જો આવા સમયે એક આંકડો ન આવે ને તો એનો વિશ્વાસ ખોટો પડે. મારી માતાજીના ભુવાન ભક્તો ખોટા પડે. હા
મારી સમરાના આદરમાં મારી દેવી મેલડી melody